તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જોરદાર વરસાદ ખાબક્યો છે। ગીતા મંદિરથી કાંકરિયા જવાના રસ્તે વરસાદી પાણી ભરાઈ ગયા છે। સોસાયટી ચાલીઓમાં પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે। મજૂર ગામ તરફ જવાના મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। તો જોઈ શકાય છે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ દરેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામનો લોકો કરી રહ્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો અને અનેક સોસાયટી ચાલીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સ્થાનિક લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। અમદાવાદ શહેરમાં સાંજના સમય પછી વરસેલા વરસાદના કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયેલા છે। ગીતા મંદિરથી કાંકરિયા તરફ જવાનો રસ્તો છે, ત્યાં મેં જોઈ રહ્યા છો કે આ વિજયનગર હાઉસિંગ સોસાયટી લેશે। અહીંયા જવાનો રસ્તો છે, ત્યાં આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક વાહન ચાલકોએ અટવાઈ જવાનો વારો આવ્યો છે। લોકો અંદર કેમ કરીને જાય એ સૌથી મોટો સવાલ ઊભો થયો છે। અનેક એવા વાહન ચાલકો છે કે જેમના વાહનો બંધ પડી ગયા છે અને મહા મહેનતે મુશ્કેલીપૂર્વક વાહન ચાલુ કરવાના પ્રયાસ કરી રહ્યા છે। એક બેન છે, એમાં બેન પણ ખૂબ ભાવુક અને પરેશાનીમાં મુકાઈ ગયા છે, કેમ કે હવે એમની ગાડી નથી ચાલુ થઈ રહી ભારે વરસાદના કારણે। બેન, તમે ક્યાં જઈ રહ્યા હતા અને હવે તમારે આ પરેશાન થવાનો વારો આવ્યો? અમરેવાડી। ક્યાંથી નીકળ્યા હતા? બીએસ હોસ્પિટલ। તો પરેશાની થવાના કારણે આંસુ પણ આવી ગયા બેન તમારા આંખમાં? હા। આપ જોઈ રહ્યા છો એક બેન છે, એ બેન પોતાની નોકરીએથી પરત ઘરે તરફ જવા રવાના થયા હતા, પણ ભારે વરસાદના કારણે એમની ગાડી બંધ પડી ગઈ, જેના કારણે હવે તેઓ આંખમાંથી આંસુ પણ નીકળી ગયા છે। કંઈક આ પ્રકારની હાલત હાલ વરસાદ વરસ્યા પછી શહેરમાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન યોગેશ ઠક્કર સાથે અર્પિત દરજી।